નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। વડોદરા જિલ્લાના પાદરામાં અંધશ્રદ્ધા સામે મોટું પગલું। ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા પોલીસની મદદથી રામનગર વિસ્તારમાં દરોડો, પરંતુ દરોડા પહેલા જ બુવાજી ફરાર થતા ચકચાર। પાદરા સ્ટેશન નજીક આવેલ રામનગર વિસ્તારમાં આજે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા પોલીસ સાથે મળીને એક બુવાજીના મકાન પર છાપો મારવામાં આવ્યો હતો। આ બુવાજી પર આરોપ છે કે તેઓ ધર્મના નામે લોકોને છેતરતા અને અંધશ્રદ્ધા ફેલાવતા હતા। માહિતી મુજબ સંતાન પ્રાપ્તિ, દુઃખ દર્દ દૂર કરવાના અને વિવિધ શારીરિક બીમારીઓથી મુક્તિ આપવાના બહાને લોકો પાસેથી પૈસા તેમજ વિવિધ ચીજ વસ્તુઓ વસૂલવામાં આવતી હતી। છાપાની માહિતી મળતા જ સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેમાં ભોગ બનનારા લોકો પણ હાજર હતા। પરંતુ દરોડા દરમિયાન બુવાજી પોલીસના હાથમાં આવે તે પહેલા જ ફરાર થઈ ગયા હતા, તેમજ તેમના સાગરીતો સામે પણ આક્ષેપો ઉઠ્યા છે। આ સમગ્ર મામલો હવે પાદરા પોલીસ મથક સુધી પહોંચ્યો છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। અંધશ્રદ્ધા સામે આવી કાર્યવાહી બાદ હવે જોવું રહ્યું કે આરોપીઓ પર શું કાયદેસર કાર્યવાહી થાય છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। મારું નામ હિતેશા હસમુખભાઈ વિસાવડિયા છે। મને સંતાન નહોતા થતા એટલા માટે અમે અહીંયા આવ્યા હતા। અમને જાણ મળી હતી કે અહીંયાથી શ્રીફળ આપે છે અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે, તો અમે બધી રીતે તૈયાર હતા। અમે કરવા માટે બધું કર્યું અને સાહેબ અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે, અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર। અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે। મારા માણસને અત્યારે હું ખોટું નહીં બોલું છું, બતાવું તમને। અત્યારે 2 મહિનાથી અમારા ધંધા નથી અને અત્યારે દવાખાનાના ધંધા અમારા કરી દીધા છે। કેટલા પૈસા લીધા એ બી કહો? પૈસા 1000 રૂપિયા અમારી પાસે વિધિના કરીને લીધેલા છે। બીજા જગ્યાએ આપણ ભાઈ પાદરામાં રામનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઠ બનાવી લોકોના દુર્દર્દ મટાડવા, 25 પ્રકારના રોગ મટાડવા, અસાધ્ય રોગ મટાડવા, કેન્સર મટાડવા, સંતાન પ્રાપ્તિ વગેરે દાવા કરી અને રૂપિયા 1000થી માંડી 11,000 થઈ 1,51,000 રૂપિયાની ફી વસૂલતો હતો। માતાજીનો ભાઈને ડર બતાવતો હતો। આ ભૂવો છે તે માતાજીને અમુક વ્યક્તિઓ પોતાની માનતા નામે દારૂ પણ ધરતા હતા, તેવી પણ હકીકત અમારી પાસે આવી છે। તો અમે અનેક લોકો છેતરાણા છે। ફ્રીજ લઈ દો, ચાંદીના ગ્લાસ લઈ દો, માતાજીની ટેક રખાવે, જુદા જુદા વાર ભરાવે, રવિવાર, મંગળવાર, ગુરુવાર ભરાવે અને એક જાતની દુકાન ખોલી હતી। વિજ્ઞાન જાથા આજરોજ રૂબરૂ આવતા પાદરા પોલીસ સ્ટેશન સાથે રાખીને ફરાર થઈ ગયો છે। પોતાને માતાજી અત્યારે કોઈ પણ પ્રકારની મદદ કરી નથી અને આ ભૂવો જે બોલતો હતો અને લોકોને ભરમાવતો હતો એ પોતે જ ભાગી ગયો છે। લોકોએ આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે। અમે લોકોને અપીલ કરી કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા ઢોંગી હોય તો એને ખુલ્લા કરી હિંમત રાખીને ફરિયાદ કરવા આગળ આવે તેવી જાથા અપીલ કરે છે। અમારી પાસે જે હકીકત આવી છે સંતાન પ્રાપ્તિ છે, બીજું લોકોને ભાઈને માતાજીનો ડર બતાવીને 51,000 રૂપિયા ફ્રીજ લઈ દેવું છે, પોતાના વસ્તુ સાધનો વસાવવાના છે, વાહન ખરીદી કરતો હતો। આ બધીને માતાજીનો ડર ને ભયના નામે લોકોની પાસે વસૂલતો હતો। બેંક લૂંટશે તો તેનો ચોર પણ નહીં પકડાય તેવું પોતે એવો પણ ધૂણતા દાવો કરે છે। ધૂણવાવાળા અને સવારીવાળા આખા ભારતની અંદર અમે 2800થી વધુનો પડદાપડ એક પણ સાચો નથી નીકળ્યો। આ ઢોંગીનો એમાં ઉમેરો થયો છે। આ ઢોંગી સંપૂર્ણ ખોટો છે અને એનો જરા પણ વિશ્વાસ ન કરવો। પોતે બેંક લૂંટે તો એનો ચોર પણ પકડાય નહીં એવો દાવો કરે છે। આ ધૂણવાવાળા તમામ માનસિક બીમાર કે સંપૂર્ણ ઢોંગી હોય છે એટલે લોકોએ એના પાસે ભરોસો ન રાખવો તેવી જાથા અપીલ કરે છે। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।